તો નહીં જતો રહેજે, ભવાઈઓ ચાલુ ના કરતો. કેમ તણવાર ઉભો થયો લે? આટલા સમયાંતરે મેળ થયા બાદ અમુની તમો તરફથી આવા વાંક વચનો સાંભળવાની અપેક્ષા તો નહોતી. તારે શું અમારા મોણી સાંભળવી છે? અમુ એ જાણવા આતુર છીએ કે અમુની યાદ આવી કે નહીં. લે તું કઈ સુવાળી સુકન્યા કે તને યાદ કરીએ અમે? મિત્ર માટે તાલબદ્ધ થનગટતા મારા હૃદયના ધબકારા તારા અશ્રુ વડે સાંભળ તો જણાશે કે અમુએ તમુને કેટલા યાદ કર્યા. મગજના તાર ખેંચવાનું ચાલુ કરશે આ. વાઘાની વાડીમાં ઉકેલા શેતુરચમ વાઘા કરતા વાંદરાને વધારે યાદ આવે. દિવસે ચમકતા સૂરજનું એક કિરણ સૂરજમુખીના ફૂલ કરતા ખેડૂતને વધારે યાદ આવે. ફૂલમાંથી ચૂસી લેવામાં આવતું મીઠું મધુર મધ ભમરા કરતા ચામડા રીંછને વધારે યાદ આવે. દરેક માહની પહેલી તારીખે અર્ધાંગીનીઓને ધણી કરતા મૂડીની વધારે યાદ આવે. શ્રાદ્ધમાં મૃત પામેલા વડીલ કરતા કાગ વધારે યાદ આવે. ગાય ભાંભરે ગોવાળિયાને વાછરડા કરતા મરીના દૂધની વધારે યાદ આવે. નાગ નાગેશ્વરીને ભૂમિના ગર્ભમાં રહેલી દેડકીઓ કરતા વસંતનો પહેલો છંટકાવ વધારે યાદ આવે. પ્રેમમાં અભિભૂત થઈ ગયેલા પ્રેમી પંખીડાઓને મિલન કરતા વિરહની વધારે યાદ આવે. એ જ રીતે મારા વહાલા મિત્રો, તમોએ અમુને તમોની સ્મૃતિમાં વાગોળેલા, એનાથી અમુએ તમોને અમુની સ્મૃતિમાં વધારે વાગોળેલા. એ લખોટા, આ ગુજરાતીમાં બોલ એટલે કઈ ખબર પડે અહીંયા. લાંછન ચિત્ત મારી ઉપર. આવા આપ શબ્દોનો પ્રયોગ કરીને તમોએ અમુની લાગણી છિન્ન ભિન્ન કરી નાખી છે. તમોને બીજાની મંતરવામાં અનેરો આનંદ આવે છે ને? અમોને લાગે છે કે તમને તમારી દુકાન પ્રત્યે જરાય લાગણી રહી નથી ને? અલે એ ક્ષણે ક્ષણે પ્રત્યક્ષ રૂપે મૂળભૂત સમાજ સ્વાવલંબી દાક્ષિણ મારાથી ઊભા ન થવાતું, તું આનું કઈ કરને યાર. અમુને આજ્ઞે આપો. એક વાત પૂછું? તમોને ઘૂંટણ કેરી બેસવાની પદ્ધતિ જોઈને અમુને આભાસ થઈ રહ્યો છે કે તમો એકમેકના પ્રેમના કરારમાં બંધાવા જઈ રહ્યા છો. નરિયા, આજે કોલેજનો છેલ્લો દિવસ છે. આજે તારી ભવાઈઓ ચાલુ કરી છે ને તો ઘરે જવા લાયક નહીં છોડું. તમો તમારી ચેતવણીને અમલમાં લાવશો તો પણ અમોને અમારા કાળજા કેરા કટકામાં અમીબાના અંશ સમાન પણ દુઃખની લાગણી નહીં થાય. કારણ કે અમોને અમારા આવાસ સ્થાન પ્રત્યે કદાપી કોઈ લાગણી બંધાઈ જ નથી ને. અમોના નિવાસ સ્થાનનું વર્ણન કરું તો તબકડું ભરીને તેલ લઈને એમાં મેથી, રાઈ, જીરું, ધાણા, જીરું, હિંગકોકમ નાખીને કરેલો વઘાર ઘરની લાદી પર ઢોળાઈને સુકાઈ ગયો હોય તેવી અમોના ઘરની લાદી છે. ચાવડીના પીછા દ્વારા ગુઠીમાં તૈયાર કરવામાં આવેલ કાઠી ને સંત અષ્ટાવક્રના અંગો પાંગોનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલ લંબ ચોરસ લાકડાને ફરતે વીંટાળીને જે વસ્તુ બનાવવામાં આવે તેવો અમોનો ખાટલો. મહિલાઓના દરજીઓએ ચણિયો બનાવતા જે વધેલું ઘટેલું કાપડ ફેંકી દીધું હોય તેનો સંગ્રહ કરીને મકર સંક્રાંતિના દિવસે કપાયેલા પતંગની કિન્નામાંથી જે માંજો મળે તેમાંથી જે નંગ બને તેવું અમોનું ગોદડું. ઉદયોએ દી રાત જોયા વગર કષ્ટ ભોગવીને જે રાફડા ઉભા કર્યા હોય તેવા અનેક રાફડાઓનો ઉપયોગ કરીને ચણવામાં આવે તેવી અમોની દિવાલ. નાના ભૂલકાઓ ખરબચડી લપસડી ખાય ને એમની ચડ્ડીઓમાં જે પ્રમાણે છિદ્રો આકાર લે તેવી અમોના ઘરની બારી. મોર કળા કરીને પીછાઓને 90 અંશના ખૂણે ફેલાવીને જેટલો વ્યાસ થાય ને તેટલું અમોનું છાપરું. કોઈ પરમપુરમ ધરમપુરમ કથા કરવા બેસે ને જેટલી વ્યાસપીઠનો ઉપયોગ કરે તેટલું અમોનું રસોડું. બસ એક જ વાતનો આનંદ છે કે દ્રષ્ટિ ગોચર થાય ને નભ ને ભૂમિનો મેળ ખાય તે ક્ષિતિજ રેખા સુધીનું મારું શૌચાલય. એને ખુલ્લી હવામાં બેસીને ઠંડો પવન પછવાડે અથડાતા જે આહલાદક આનંદનો અનુભવ થાય અને પાણીની છાલકની લય સાથે અમારા બનેવીનો મંત્ર મુગ્ધ કરી દેતો હેલો. એ જાગરી માલણ જાગ, જાગરી માલણ જાગ.